क्या पड़ेगी क्या हमको तो हट આ યુટ્યુબ ઉપર આવશે क्या पड़ेगी જોઈ લીધું ये बेटा अच्छा ये कर देंगे पड़ेगी आवाज हां बस पड़ेगी અહીંયા ભાઈ લેજો શબ્દ જય માતાજી. આજે ખોડિયાર જયંતિ છે. આજે ખોડિયાર જયંતિ છે, માતાજીનો ઉત્સવ છે. અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે ડુંગરજીની ચાલી ખોખરા મહેમદાવાદમાં આજે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીનો ભંડારો રાખેલ છે તથા સવારે કન્યા પૂજન છે અને સાંજે માતાજીનો ભંડારો રાખેલો. લગભગ 50,000 માણસ જમશે. પ્રસાદી 18 વર્ણના ઓમ પ્રસાદ લેશે તથા આવતીકાલે આ મહા બહુચરનો આનંદનો ગરબો રાખેલ છે તથા પરમ દિવસે સોમવારે પંચમ ગ્રુપના ગરબા રાખેલ છે તથા અહીંયા બહુ ધૂમધામપૂર્વક માતાજીનો આજે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે અને મોટો હવન પણ રાખેલ છે. આ શુભ પ્રસંગે આપનો મેસેજ આપશો. બોલો ખોડિયાર મોટામાં મોટો ચમત્કાર તો એ છે કે તમે મીડિયાવાળા આ ધામમાં પધાર્યા અમારા માટે. તો આનાથી બીજો કયો પ્રમાણ જોઈએ માતાજીનો? હવે છેલ્લા 12 વર્ષથી લાલભાઈ ભુવાજી, એમનું નામ આખું છે મણોનભાઈ રાવળ અને ઉર્ફે લાલભાઈ ભુવાજી તરીકે અમારા ખોખરાની અંદર ખૂબ એમનું નામ પ્રચલિત છે અને છેલ્લા 12 વર્ષથી એ ભંડારાનું આયોજન આ ખોડિયાર સેવા સમિતિ દ્વારા થાય છે. એનો યશ અમારા લાલભાઈ ભુવાજીને જાય છે. છેલ્લા આ વખતે 15મી તારીખથી લાલભાઈ ભુવાજી 15 તારીખથી 19 તારીખ સુધીના કાર્યક્રમો ખોડિયાર સેવા સમિતિ દ્વારા લાલભાઈ ભુવાજીએ રાખેલ છે. 15મી તારીખે સવારે અમારે બેન્ડ વાજા સાથે જગન્નાથ મંદિરમાં લગભગ 200થી 250 માણસ ત્યાં ધજા આરોહણ કરવા માટે ગયેલ અને ત્યાંના સાધુ સંતોને લાલભાઈ ભુવાજી તરફથી એમને ભંડારાનો પ્રસાદ આપેલ. આજે ખોડિયાર જયંતિ છે મા ભગવતીની, જે ભાવનગરની જ્યાં એમનો જન્મસ્થાન છે અને અમારા લાલભાઈની ઉપર એમના 4 હાથ છે. તો આજે સવારે મંગળ આરતી થઈ, ત્યાર પછી માતાજીનું હવન છે. હવનનું શ્રીફળ હોમાઈ જશે, ત્યાર પછી કન્યાઓનું પૂજન કરશે ભુવાજી, એમને પ્રસાદ આપશે, ત્યાર પછી ભંડારો ચાલુ કરવામાં આવશે. આવતીકાલે એટલે કે રવિવારે 18મી તારીખે બહુચરમાનો નિમિત્તે આનંદનો ગરબો રાખેલ છે. એના પછી સોમવારે 19 તારીખે રાસ પંચમ ગ્રુપ દ્વારા રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે. અને આજે જે ભંડારો છે એ ભંડારાની અંદર લગભગ 20થી 40,000 માણસનો અંદાજ છે. કારણ કે દર વર્ષે ભુવાજી કરે છે એટલે ભુવાજીનો અંદાજ આવી જાય છે કે લગભગ 20,000 કરતાં પણ વધારે માણસો 18 વર્ણના આવે છે. કોઈ એવું નહીં કે કોઈ સમાજ અહીંયા આ સેવા સમિતિમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર દર રવિવારે બેઠકમાં આવે છે અહીંયા. અને બીજું ખાસ તો લાલભાઈનો એટલો આભાર કે દરેક જગ્યાએ મઠ હશે માતાજીના, પણ કોઈ જગ્યાએ મઠની અંદર જે લાલભાઈ સેવા આપે છે એવી સેવા કદાચ મળતી હોય ના મળતી હોય. કારણ કે આપણે તો લાલભાઈનો મઠ જ જોયો છે, બીજા કોઈ મળે આપણે ગયા નથી. પણ લાલભાઈના ત્યાં દર બેઠકે હોય તો ચા અને નાસ્તો દર રવિવારે બેઠકમાં હોય છે. એ મોટું એ માતાજીની એમની પર કૃપા છે દ્વારા જમવાનું પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. મારો કોઈ ભાવનગરથી આવ્યો, કોઈ રાજકોટથી આવ્યું હોય તો લાલભાઈ એને જમાડ્યા વગર મોકલતા નથી. અને આ પાર્ટીની અંદર લાલભાઈ દ્વારા જે લોકોને બાધા આપી છે, ઘણાને વિઝા પણ અપાયા છે.
આજે ઓછામાં ઓછા 15થી 20 જણા એવા છે કે જે આજે એનઆર થઈ ગયા છે. એ આ ખોડિયાર માતાની કૃપાથી આજે કળિયુગની અંદર જો હાજર હોય શક્તિ તો માં ખોડિયાર છે. દરેક માતાજી તો ઘણા છે, આપણે 33 કરોડ દેવતા છે, એમાં ખોડિયાર જયંતિ જ વિશેષ ઉજવાય છે આખા ગુજરાતમાં. બીજા માતાની જયંતિ આટલી ઉજવાતી નથી, પણ ખોડિયાર માતાની જન્મ જયંતિ આજે અમારા ખોખરાની અંદર 3 જગ્યાએ ભંડારો છે, પણ એમાં સૌથી મોટો જો ભંડારો હોય તો આ ખોડિયાર સેવા સમિતિ લાલભાઈ દ્વારા જે થાય છે એ સૌથી મોટો. અને આ 12મો પાટોત્સવ છે, 12મો ભંડારો છે. અને ભંડારાની અંદર પણ લોકો ખૂબ દૂર દૂરથી આજે હમણાં જેવું માતાજીનું શ્રીફળ હોમાશે અને ત્યાર પછી કન્યાનું પૂજન થયા પછી ભંડારો શરૂ થશે તો 12 વાગી જાય ને 1 વાગી જાય કોઈ નક્કી નહીં, પણ શ્રીફળ હોમાયા પછી ભંડારો ચાલુ થશે. આ છેલ્લા 12 વર્ષથી જે લાલભાઈની અવિરત તપસ્યા છે, જે એમની મહેનત છે, એમની જે શ્રદ્ધા છે, એમની જે નિષ્ઠા છે, એ નિષ્ઠા અને શ્રદ્ધાના અમે લાખો વંદન કરીએ તોય ઓછા પડે કે લાલભાઈ 24 કલાક માતાજીના મઢમાં જ રહે છે, છતાં એમના દરેક કામ. આ વખતે લાલભાઈએ 4 વખત જમણવાર રાખ્યો, લગભગ 250 થી 300 માણસો. કેમ લીધાબેન? હે ને લીધાબેન? 250-300 માણસનો જમણવાર એમને કરાયો. અને આ સૌથી મોટો ભંડારો આજે લાલભાઈ કરી રહ્યા છે. હા, એટલે 4 વખત એમને દશામાનું, ત્યાર પછી એમને લગભગ આપણે ભાલકે પેલું મહાદેવનું ક્યારે કર્યું? લક્ષ્મીનારાયણ બગીચો છે, ત્યાં મહાદેવનું મંદિર છે, ત્યાં 1.25 લાખ રુદ્રાક્ષનો કાર્યક્રમ લાલભાઈ રાખેલો અને જમણવાર સાથે રાખેલો. એટલે લાલભાઈની જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એને પોતે તમે અનુભવ તો ખ્યાલ આવે કે લાલભાઈનું કામ માતાજી કેટલું કરી રહ્યા છે. કે આજે તમે જો કે લાલભાઈ છેલ્લા 3 દિવસથી ઊભા થઈ શકતા નથી, પણ માતાએ આજે એમને ઊભા કરી દીધા. અને દરેક કામ આજે કેટલું માણસ તમે બેઠું મઢમાં જોઈ શકો છો, એ રીતે અમારા રોડ પર જોજો. આજે ખોખરાની અંદર એકલું લાલભાઈના મઢમાં નહીં, આખા ખોખરાની અંદર અમારો ખોડિયાર સમાજનો ધામ બની ગયું છે. આખું ખોખરા વિસ્તાર અમારો એ માં ખોડિયારનું ધામ બની ગયું છે. અને ગુજરાતની બહારના પણ ઘણા, હું તો દર રવિવારે અહીંયા આવું છું બેઠકમાં, તો ગુજરાત બહારના પણ લોકો અહીંયા આવે છે અને એમની શ્રદ્ધા રાખે છે અને માતાજી એમની શ્રદ્ધાથી કામ પૂરો પાડે છે. જય માતાજી. જય માતાજી. ખોડિયાર માત કી જય. આવતા તમે આવતા અહીંયા તમે ચારે આવી જાઓ, ચારે આવી જાઓ. બસ થોડા અંદર જાઓ, હજી જાઓ અંદર. બસ માં આવી જાય. જય મારી અવાજ આવવા જોઈએ અંદર. ભાઈ મારીનો અવાજ આવવા જોઈએ અંદર. એ તો આ ફોટો પાડી શકાય ને શું કરી? એક વર્ષે આયા છે, ફોટો પડાવી લાભ દીધો. ક્યાં પડે છે? હા.
યુટ્યુબ ઉપર આવશે એટલે પડાઈ દે. જોઈ લીધું એ બેટા. અત્યારે જતા છો તમે, પડાઈ દે. આ બાજુ. હા, બસ પડાઈ દે. અહીંયા ભાઈ જજો અશોકભાઈ સીધું રાખી. આ રાતના ઉજાગરા આખી મીચાઈ મારી મીચાઈ કે તમારી મીચાઈ જાય છે ના વાંધો નથી આજે એક જ છે ના